લગ્નની લાલચે વેસુની હોટલમાં યુવતીનું શારીરિક શોષણ કરાયું। રિલેશનશિપ મેનેજરે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વેસુ વિસ્તારમાં આવેલી હોટલમાં તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું। યુવતીને મેનેજરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે મામલો વેસુ પોલીસે પહોંચ્યો હતો। પોલીસે યુવતીની ફરિયાદ લઈ રિલેશનશિપ મેનેજર વિશાલ રમેશ વસાવા સામે રેપનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ઉમરા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે। યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે સુરત આવી હતી। આ પહેલા તેણીએ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પરથી પ્રાઇવેટ કંપનીમાં રિલેશનશિપ મેનેજર સાથે મિત્રતા થઈ હતી। મિત્રતામાં મેનેજરે તેને લગ્નની લાલચ આપી હતી। લગ્નની લાલચ આપી યુવતીને વેસુ વિસ્તારની હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું। યુવતીને લગ્નના સપના બતાવી બાદમાં તરછોડી દીધી। ઉપરથી તેને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પોલીસે આ કેસમાં યુવક અને તેની સાથે કામ કરતા અન્ય લોકોના નિવેદન લીધા હતા। હોટલમાં પણ પોલીસે તપાસ કરી હતી।